નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. સુરત સાયબર રેકેટ ગેંગનો પર્દાફાશ. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ. નિવૃત્ત સિનિયર સિટીઝનને ડિજિટલ લિંકથી સાયબર ઠગાઈ કરાઈ હતી. રીવા મધ્યપ્રદેશમાંથી ગેંગ ઝડપાઈ. સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી. સુરતમાં નિવૃત્ત સિનિયર સિટીઝનના મોબાઈલમાં બનાવટી ડિજિટલ લિંક મોકલી સાયબર ફ્રોડ કરાયો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા. એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા. અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારો પેન્શન એક્ટિવેટ થઈ જશે. તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં